હેલો ફ્રેન્ડ્સ, હું છું નિમિષા સોની. આજે હું બનાવવા જઈ રહી છું મેથી ડબકા કઢી. મેં છાશ લીધેલી છે. તેની અંદર આપણે 2 ચમચી જેવું બેસન એડ કરી દઈએ. સાથે તેની અંદર થોડુંક ધાણા જીરું, લાલ મરચું, થોડીક એવી હળદર, લીલું લસણ અને 2 લીલા મરચાં વાટીને તૈયાર કર્યા હતા તેની પેસ્ટ અંદર એડ કરી દઉં છું અને આપણે ઝરણીની મદદથી મિક્સ કરી લઈએ. આપણે જે કઢી બનાવવાનું છે તેનું બેટર તૈયાર કર્યું છે. સાથે હવે તેની અંદર મેં ફ્રેશ મેથી લીધેલી છે. આપણે તેના ડબકા તૈયાર કરીશું. સાથે થોડીક એવી હું કોથમીર એડ કરી દઉં છું. તેના અંદર પણ મસાલા કરીશું. ધાણા જીરું, લાલ મરચું, થોડીક એવી હળદર, સ્વાદ અનુસાર મીઠું, થોડાક લીલું લસણ અને મરચાંની પેસ્ટ એડ કરીશું અને સાથે જ 2 ચમચી જેવો હું તેની અંદર પણ બેસન એડ કરું છું. હાથની મદદથી થોડુંક આપણે મિક્સ કરીએ. મિક્સ થઈ ગયેલો છે ત્યાં જ આપણે તેની અંદર થોડોક જ એવો આપણા ડબકા છે ને સોફ્ટ રહે તે માટે થોડોક એવો ખાવાનો સોડા એડ કરું છું. 1 જ પિંચ જેવો મિક્સ કરીશું. સરસ. થોડુંક પાણી આપણે અંદર નાખીશું. ખૂબ જ ઓછું પાણી નાખવું. જ્યારે આપણે ગોટા બનાવીએ છીએ તેના કરતાં પણ આ બેટર થોડુંક આપણે કડક રાખીશું. સરસ એવું મિક્સ થઈ ગયું છે. આપણે હવે કઢીનો વઘાર કરીશું. જાડા તળિયાવાળું વાસણ લીધું છે અને આ કઢી આપણે ઘીથી વઘારીશું. ગેસની ફ્લેમ ધીમી રાખીએ. ઘી ગરમ થાય એટલે આપણે તેની અંદર રાઈ એડ કરીશું. થોડી સાથે જ જીરું એડ કરીશું. થોડીક એવી હિંગ અને આપણે જે કઢીનું બેટર તૈયાર કર્યું હતું આપણે તે એડ કરી દઈશું. થોડોક મસાલો ચોંટી ગયો છે. થોડુંક એવું પાણી એડ કરું છું અંદર. તળિયે થોડોક એવો મસાલો બેસી ગયો તો આપણે તે એડ કરી દઈએ. ગેસની ફ્લેમ હાઈ કરીશું. કઢીનું બેટર જે આપણે અંદર નાખેલું છે તે હવે આપણે તેને થોડીક વાર ઉકળવા દઈશું. તમે આ કઢી ઘી અને તેલ બંને મિક્સ કરીને પણ વઘારી શકો છો, પણ ઘીમાં વઘારશો તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવશે. અત્યારે જ આપણે તેની અંદર થોડુંક એવું લીલું લસણ અને મરચાંની પેસ્ટ પણ એડ કરીશું. વઘારમાં તરત નાખવાથી લીલું લસણ બળી જાય છે એટલે આપણે પાછળથી નાખીશું તો પણ તે ઉકળી જશે. કઢી થોડી ઘાટ થઈ ગઈ છે ફ્રેન્ડ્સ, ત્યારે જ આપણે તેની અંદર ડબકા ઉતારીશું. થોડું પાણીવાળું હાથ કરી નાખશો એટલે આરામથી ઉતરશે. ડાયરેક્ટ જ આપણે કઢીની અંદર જ મૂકીશું. બધા જ ડબકા અંદર એડ કરી નાખ્યા છે. જે આપણા મેથીના ડબકા આપણે અંદર નાખેલા છે થોડાક જ સોફ્ટ થતાં જ ઉપર તરત આવી જશે. તમારી કઢી જો એકદમ વધારે ઘાટ થઈ જાય તો તમે તેની અંદર થોડુંક એવું પાણી એડ કરી શકો છો.
સરસ એવા આપણા ડબકા ઉપર તરી આવ્યા છે. એનો મતલબ એમ થયો કે આપણી કઢી રેડી છે. એક વખત આપણે તો પણ મેથીના ડબકા ચેક કરી લઈશું ફ્રેન્ડ્સ. કટ કરી જોઈએ. ખૂબ જ આસાનીથી કટ થાય છે અને ચડી ગયા છે અંદરથી બી ખૂબ જ સરસ. તમે આને સાદી ખીચડી સાથે સર્વ કરી શકો છો, સાથે બાજરીના રોટલા. તમને મારી રેસીપી કેવી લાગી તે મારા કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો ફ્રેન્ડ્સ. થેન્ક યુ ફોર વોચિંગ.